લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ગતરોજ મંગળવાર રાત્રે મોહરમ પર્વ નિમિત્તે શહાદતની રાત્રે વિવિધ વિસ્તારમાંથી તાજિયા જુલુસ શાનથી નીકળ્યું। આજે બુધવારે ઠંડા કરાશે। સુરતમાં મોહરમના તહેવાર નિમિત્તે શહેરમાં પરંપરાગત તારીખ 16 મીના મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 મીના બુધવારે યોમ-એ આશુરાના દિવસે તાજિયા જુલુસ શહેરના ઠરાવેલા અનેક માર્ગો ઉપર નીકળશે એવું સુરત શહેર તાજિયા કમિટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું। છેલ્લા 20 દિવસથી સુરત શહેર તાજિયા કમિટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોય સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સૈયદપુરા, હરિપુરા, રામપુરા, ઇન્દ્રપુરા, ગધેવાન, ખાંડાકુવા, શેતરંજીવાડા, ઝાલાવાડ ટેકરા, ઝાંપા બજાર, રાણી તળાવ, ગોપી તળાવ, રુસ્તમપુરા, સંગ્રામપુરા, રુદરપુરા, લિંબાયત, રાદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજિયાની સ્થાપના છેલ્લા 9 દિવસથી કરવામાં આવી હોવાથી તાજિયાઓ દર્શનાર્થે પડદાઓ ખુલ્લા કરાયા હતા। તાજિયા સવારી, દુલદુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમિટ ફોર્મ ભરવામાં આવ્યા છે। શહાદતની રાત્રે મંગળવારે સુરતકોટ વિસ્તારના તાજિયાઓ ઝાંપા બજાર મુકામે રાત્રે શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શ્રીફળ વધેરી તાજિયા જુલુસને આગળ વધાર્યું હતું। આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈ વડ થઈ નવાબ સાહેબના નવાબ મહેલે જઈ પરત પોતપોતાના સ્થાનક ઉપર પરત થશે। અસદ કલ્યાણીએ પોલીસ કમિશનર સહિત અનેક સાથી પોલીસ અધિકારીઓને પુષ્પગુચ્છથી સન્માન્યા હતા। આ અવસરે સુરત મહાનગરપાલિકા મેયર શ્રી કદીર પીરઝાદની ઉપસ્થિતિ નોંધનીય હતી। પોલીસ વિભાગનો મોટો કાફલો અત્રેના વિસ્તારમાં ખડે પગે તહેનાત હતો। સાનિધ્યે તાજિયા કમિટીના સ્વયંસેવકો અને શાંતિ સમિતિના સભ્યો અને FOP સભ્યો પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ। આજે આપણા શહાદતના રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો શહાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આજ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર, કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો હે અહીંયા આજે હાજર છે। આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયાને। આવતીકાલે બપોર પછી જો હે બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે જો અને લોકો જો આ શહાદતના દિવસ યાદ કરશે જો તો સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4500 જેટલા પોલીસ અને કરીબ જો 350 જેટલા અધિકારીઓ PSI માંડી જો સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જો ડ્રોન કેમેરાઓ લાગેલા છે, CCTV કેમેરા છે, બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવ્યા છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાનો જો અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ઇખલાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગથી કાર્યવાહી કરી રહી છે। જો પિક પોકેટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન અને બીજા ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ। પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરી જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર પર કોલ કરે। અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જો સારી રીતે 2 દિવસ જો તહેવાર છે એના પૂર્ણ કરીએ છીએ। અમારા ટોટલ લગભગ જો જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે, ધાબા પોઈન્ટ છે, ડી પોઈન્ટ ઉપર છે જો રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે, ટ્રાફિકના લાયદા બંદોબસ્ત છે, ક્રાઇમ બ્રાન્ચ એ સોજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જો અને જે રીતે અમને બતાવ્યા કે અમે 4 કંપની SRP અને એક CISFની કંપની વધારેને 5 કંપની જો DG સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જો એના બધા અગર તમે बात करें पैरामिलिट्री फोर्स, SRP, पुलिस, होमगार्ड બધા કરમાણે તો 6000 જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે, કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે जो अलग अलग जो ताजिया है एना आयोजकों साथ
મળીને સરસ રીતે જો આ પૂરી વ્યવસ્થા પૂરા કરીએ છીએ. કમિટીને કયા પ્રકારની પોલીસ તરફથી સૂચના આપવી? આ કમિટીના જો આગેવાનો છે દર વખતેની જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના, અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે, અલગ અલગ જો વિસ્તાર છે, એના પોતપોતાના રીતે આપણી ડ્યુટી આ લોકો વહેંચણી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થામાં સુચારુ રૂપથી ચાલે એના માટે તાજિયાને આગળ વધારવાના. બીજા કોઈ સૂચના હોય તો આ સૂચના આપવાના જોઈએ. તો આ તાજિયા કમિટીની તમામ જો ટીમો છે, લગભગ 21 જેટલા અમારા મેમ્બર છે ટીમમાં, આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચણી કરી છે, અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે. થેન્ક યુ.